મિત્રો અંગ્રેજીને એકદમ સહેલું બનાવવું હોય તો આજે જે હું શબ્દો કહેવાનો છું, આજે જે ફ્રેઝીસ તમને દેખાડવાનો છું કે પ્રેક્ટિસ કરાવવાનો છું એ તમે યાદ રાખી લેજો. કારણ કે તમે ઘણા બધા સેલિબ્રિટીઝ હોય કે ઘણા બધા મહાનુભાવો હોય એના ઇન્ટરવ્યૂઝમાં હોય, ઇવન તમારે કોઈની સાથે બોલતા હશો ને, તમે સાંભળ્યું હશે ને, તો તમે એમાં ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના શબ્દો તમે સાંભળ્યા હશે. તો આપણે બસ એ સરસ મજાના શબ્દો આજે આ શીખવાના છે. તો એકદમ કહેવાય ને કે હેલું બનાવવા માટે આ સ્પોકન ઇંગ્લિશના શબ્દો આજે જે હું તમને કહેવાનો છું એને તમારે મસ્ત રીતે ફોલો કરવાના છે અને એને મસ્ત રીતે યાદ રાખવાના છે. રાખશો ને? ઓકે, તો શરૂઆત કરીએ આ સ્પોકન ઇંગ્લિશની બેસ્ટ ટ્રીક સાથે. એની પહેલા વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દો અને કોમેન્ટ સેક્શનમાં એક રેડ કલરનું હાર્ટનું સિમ્બોલ છે એ મૂકવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ આજના સરસ મજાના લેક્ચરની. એની પહેલા આપણી જે ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની જે ચેનલ છે એમાં પાંચમો અને આજે છઠ્ઠો લેક્ચર પણ પાંચમો લેક્ચર પણ મુકાઈ ગયો છે. હેડના પ્રોપર ઉપયોગો, પ્રોપર પ્રેક્ટિસ, એકદમ એક એક ટોપિકની જોરદાર બેઝિકથી પ્રેક્ટિસ કરાવવામાં આવી ગઈ છે. જો તમારે ફ્રીમાં એકદમ બેઝિકથી પ્રેક્ટિસ કરવી છે તો ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, પછી કહેતા નહીં કે કીધું નહોતું તો જોઈ લેજો. ઓકે, ચલો આગળ વધીએ. હવે જે ફ્રેઝીસ છે એને તમારે યાદ રાખવાનું છે. અહીંયા જે એક શબ્દ હશે, મતલબ કે અને એક એનું ગુજરાતી શું છે, એનું સ્ટ્રક્ચર કેવું હોય અને એના એક્ઝામ્પલ્સ, આ રીતના આખું આ સરસ મજાની રીતે સમજ. પેલું છે ઇટ ડિપેન્ડ્સ ઓન. પેલું શું છે? ઇટ્સ ડિપેન્ડ્સ ઓન. એનો મતલબ શું થાય? એ ખાલી જગ્યા પર આધાર રાખે છે. આપણે ઘણી વાર એવું બોલતા હોય કે ભાઈ હવે ઈ મગનભાઈ ઉપર આધાર રાખે, અથવા તો જાય લખ્યું છે તમે આવશો કે નહીં એ તો હવે વેધર ઉપર આધાર રાખે. આજે જો હવે તમે એક્ઝામ આપશો કે નહીં એ તો તમારા મૂડ ઉપર આધાર રાખે છે. તો જ્યારે કોઈના ઉપર આધાર રાખે છે એનો મિનિંગ થાય ઇટ ડિપેન્ડ્સ ઓન. હવે ગુજરાતી જોઈ લીધું, એનું સ્ટ્રક્ચર શું થાય તો કે ઇટ ડિપેન્ડ્સ ઓન પછી જેના ઉપર નાઉન અથવા તો પ્રોનાઉન. માની લો કે આપણે એમ કેવું હોય કે ભાઈ તો રમેશભાઈ ઉપર ડિપેન્ડ છે, તો ઇટ ડિપેન્ડ્સ ઓન રમેશભાઈ. તમારા ઉપર ડિપેન્ડ છે, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. કોઈ પણની ઉપર ડિપેન્ડ છે. અહીં લખ્યું છે કે તમે આવશો કે નહીં એ વેધર પર આધાર રાખે છે. આપણે આખું સેન્ટેન્સ નહીં, જેના ઉપર આધાર રાખે એ જ જોઈએ કે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ વેધર, મતલબ કે વેધર ઉપર આધાર રાખે છે. બીજું છે કે તમે એક્ઝામ આપશો કે નહીં એ તમારા મૂડ ઉપર આધાર રાખે છે, તો ઇટ ડિપેન્ડ્સ ઓન યોર મૂડ. ગમે તો કોમેન્ટ સેક્શનમાં રેડ કલરનો હાર્ટ મૂકી દેજો. ઓકે, તો આ પહેલું કમ્પ્લીટ થયું. બીજું છે આઈ એમ યુઝડ ટુ. આઈ એમ યુઝડ ટુ, આ આઈ એમ છે ભાઈ, આઈ એમ નું ફૂલ ફોર્મ, શોર્ટ ફોર્મ છે. એનું ગુજરાતી થાય મને ટેવ પડી ગઈ. આપણને ઘણી બધી ટેવો પડી ગઈ જે અમુક નથી પાડવાની, એ પડી ગઈ હોય છે. શું છે તો કે આઈ એમ યુઝડ ટુ પછી વર્બ, એનું આઈએનજી અથવા તો નાઉન બે મૂકી શકાય. બરોબર છે? શું છે? કાં તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જીરણ તરીકે, અથવા તો પછી શું છે નાઉન આવી શકે. હું વહેલો ઉઠવાનો અથવા તો હું વહેલો ઉઠવાની ટેવાઈ ગયો છું, અથવા તો મને વહેલું ઉઠવાની ટેવ પડી ગઈ છે, તો એનું સેન્ટેન્સ થશે આઈ એમ યુઝડ ટુ પછી જે ક્રિયા થવાની તમે મતલબ ટેવાઈ લો, વેકિંગ અપ અર્લી. મને ઇંગ્લિશમાં વાત કરવાનો અભ્યાસ છે અથવા તો મને એની ટેવ પડી ગઈ છે, તો આઈ એમ યુઝડ ટુ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. મતલબ કે હું સવારમાં ચાલવાથી ટેવાઈ ગયો છું, તો આઈ એમ યુઝડ ટુ વોકિંગ ઇન ધ મોર્નિંગ. રેડી? તો જેનાથી તમે ટેવાઈ ગયા છો એ તમારે આઈ એમ યુઝડ ટુ પછી કઈ ક્રિયાથી તમે ટેવાઈ ગયા છો એનું આઈએનજી વાળું રૂપ મૂકી દેવાનું. રેડી? ઓકે, ચલો એના પછી લેટ મી નો. શું છે લેટ મી નો? હવે લેટ મી નો તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે, તો આનો મિનિંગ શું થાય? મને જાણ કરજો, અથવા તો મને જાણવા દો, અથવા તો મને જોવા દો, અથવા તો મને જાણવા દો, જે કાંઈ પણ છે. તો લેટ મી નો પછી વોટ, વેન, પછી ઇફ અથવા તો કોઈ બીજું સેન્ટેન્સ આવી શકે. તું તૈયાર થઈ જા ત્યારે મને જણાવજે. તું તૈયાર થઈ જા ત્યારે મને જણાવજે, તો લેટ મી નો. લેટ મી નો એટલે કે મને જણાવજે. વેન એટલે કે જ્યારે, યુ આર રેડી, કે તું તૈયાર થઈ જા ત્યારે મને જણાવજે. કયા વેન્યુ પર છે એ મને જણાવજે. કયા વેન્યુ ઉપર છે એ મને જણાવજે. તો લેટ મી નો વેર ધ વેન્યુ ઇઝ, કે વેન્યુ ક્યાં છે એ મને તું પછી જણાવજે. તો લેટ મી નો એટલે કે મને જણાવજે. ચલો એના પછી નેક્સ્ટ આ છે આઈ ડેશ ડી એટલે આઈ વુડ લાઈક. શું છે? આઈ વુડ લાઈક ટુ. મિનિંગ શું થાય એનો? તો કે હું કરવા માંગુ છું.
અથવા તો મને ઈચ્છા છે, તો આઈ વુડ લાઈક ટુ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. આ એની વાક્ય રચના છે. આઈ વુડ લાઈક ટુ, તો કે હું કંઈક નવું શીખવા માંગુ છું. આવું આપણે કેવું હોય ત્યારે તમે એમ કહેશો આઈ વુડ લાઈક ટુ લર્ન. જે તમે શીખવા માંગો છો એ ટુ પછી ક્રિયાપદ અને સમથિંગ ન્યૂ એટલે કે નવું શીખવા માંગુ છું. હું તમને મળવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ મીટ યુ. હું તમને કંઈક કહેવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ ટેલ યુ. હું તમને જોવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ સી યુ. હું કપડાં ખરીદવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ બાય ક્લોથ્સ. રેડી? હું કોમેન્ટ સેક્શનમાં રેડ કલરનું દિલ મૂકવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ પુટ હાર્ટ ઓન યોર કોમેન્ટ સેક્શન. તો મૂકી દેજો. મજા આવે છે ને? આવીને આવી રીતે અંગ્રેજી શીખવા માટે ફોલો કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, જે નથી કર્યું તો. ઓકે, ચલો આગળ. આઈ ડીડન્ટ મીન ટુ. આઈ ડીડન્ટ મીન ટુ નો મિનિંગ થાય મારો એવો ઈરાદો નહોતો. મારો એવો ઈરાદો નહોતો ભાઈ. તમે ભલે એવું લાગતું પણ મારો કઈ એવો ઈરાદો નહોતો. તેની વાક્ય રચના આઈ ડીડન્ટ મીન ટુ પછી ક્રિયાપદનું કેવું રૂપ? મૂળ રૂપ. તો હવે શું છે કે હું તને દુઃખ પહોંચાડવું એવો મારો ઈરાદો નહોતો, અથવા તો મને તને દુઃખ પહોંચાડવાનો ઈરાદો નહોતો. આઈ ડીડન્ટ મીન એટલે કે મારો ઈરાદો નહોતો. શું? તો કે ટુ હર્ટ યુ. મારો એવો ઈરાદો નહોતો. મને તને કોલ કરવાનો કઈ ઈરાદો નહોતો, તો આઈ ડીડન્ટ મીન ટુ કોલ યુ. સમજાઈ ગયું? તો આ રીતે છે કે જ્યારે આપણે એવું કહ્યું મારે આ ક્રિયા કરવાનો ઈરાદો નહોતો અથવા તો મને આ ક્રિયા કરવાનો ઈરાદો નહોતો, ત્યારે આઈ ડીડન્ટ મીન ટુ પછી જે ક્રિયા કરવાનો ઈરાદો નહોતો એનું મૂળ રૂપ મૂકી દેવાનું. હેને અંગ્રેજી હેલું. પછી આ બોલજો, રોજે પ્રેક્ટિસ કરશો તો આવડશે, નહીં તો નહીં આવડે ભાઈ. સમજાય છે? ઓકે, ચલો નેક્સ્ટ. સાહેબ નેક્સ્ટ અંગ્રેજી શીખવું છે, બેઝિક થી શીખવું છે અને બધું રિટર્નમાં એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું, તો એ છે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. જે તમને મતલબ એમ કહેવાય ને કે પાયાથી લઈને તમારું અંગ્રેજી પાવરફુલ ન થાય ત્યાં સુધી આ બુક તમને હેલ્પ કરવાની છે. કારણ કે હજારોની સંખ્યામાં લોકોને આ બુક હેલ્પ કરી રહી છે. ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર આપ્યા છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી તમે બુક કરાવી શકો છો. 3 થી 4 દિવસમાં તમને ઘરે મળી જવાની છે. કારણ કે સ્પોકન ઇંગ્લિશની સાથે સાથે 3000 થી વધારે શબ્દો ગુજરાતી મિનિંગ અને ઉચ્ચાર અર્થ સાથે તમને આપેલા છે. તો મંગાવી લ્યો ને, શેની રાહ છે ભાઈ? ઓર્ડર કરી દો. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ તો કે વોટ ઇફ પછી આખું એક સેન્ટેન્સ છે. જો શું થશે જો, શું થશે જો આવું થશે તો, મતલબ ઇફ વોટ ઇફ પછી સબ્જેક્ટ પ્લસ વર્બ. જો સેન્ટેન્સ જો એટલે તમને ખ્યાલ આવશે. શું થશે જો તું નાપાસ થઈ જઈશ તો? ઘણી વાર કોઈને કહેતા હોય ભાઈ શું થઈ જાય એમાં, આવું થાય તો શું થઈ જાય, આમ થાય તો શું થશે જો તું નાપાસ થઈ જઈશ તો? વોટ ઇફ યુ ફેલ. વોટ ઇફ યુ ફેલ, શું થઈ જશે તું નાપાસ થઈશ તો? શું થશે જો વરસાદ આવશે તો? વોટ ઇફ ઇટ રેન્સ. શું થશે તમે વહેલા આવશો તો? વોટ ઇફ યુ કમ અર્લી. સમજી ગયા? તો શું થશે જો આવું થશે, તો એના માટે વોટ ઇફ પછી સબ્જેક્ટ ને પછી જે ક્રિયા થશે એને શું ફેર પડવાનો, તો એના માટે આ સેન્ટેન્સનો સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ. આઈ એમ અબાઉટ ટુ. આઈ એમ અબાઉટ ટુ નો મિનિંગ શું થાય? હું થોડા સમયમાં ખાલી જગ્યા કામ કરનાર છું. એક્ઝામ્પલ જો, પહેલા તો એની વાક્ય રચના આઈ એમ અબાઉટ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. હવે હું કોલ કરવાનો છું. આપણે ઘણી વાર કહેતા હવે હું દોડવાનો છું, હવે તે આઈસ્ક્રીમ ખાવાનો છે, હવે હું આમ કરવાનો છું. તો આપણે કોઈ કામ કરવાના છીએ તો એના માટે આઈ એમ અબાઉટ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું. હું હવે કોલ કરવાનો છું તો આઈ એમ અબાઉટ. હવે આ આઈ એમ નો વચ્ચે આમ વચાય પણ આપણે આઈ એમ બોલીએ છીએ આમ કેરી વાળું આમ, એટલે એ આમ અબાઉટ ટુ કોલ મતલબ કે હવે હું કોલ કરવાનો છું. હું એક્ઝામ આપવાનો છું. આઈ એમ અબાઉટ ટુ ટેક ધ એક્ઝામ. હું હવે કપડાં ખરીદવાનો જ છું. આઈ એમ અબાઉટ ટુ બાય ક્લોથ્સ. હું હવે ગોવા જવાનો જ છું. આઈ એમ અબાઉટ ટુ ગો ટુ ગોવા. સમજી ગયા? તો આ રીતે આનું સેન્ટેન્સ પરફેક્ટલી તમે બનાવી શકો છો. આઈ એમ અબાઉટ ટુ એટલે કે હું આ કામ કરવાનો છું. કયું કામ? એ અહીં મૂકી દેવાનું પાછળ. મજા આવે ને? દિલડું આપી દેજો, કોમેન્ટ સેક્શનમાં લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, ફોલો કરી દો યાર આવી રીતે અંગ્રેજી શીખવા માટે યાર. ઓકે, નેક્સ્ટ. હવે અહીંયા પાછું આઈ ડેશ વી મતલબ છે આઈ હેવ નું શોર્ટ ફોર્મ. આઈ હેવ નું શોર્ટ ફોર્મ એટલે આઈ હેવ ડિસાઇડેડ ટુ. ડિસાઇડ એટલે નક્કી કરે છે. મેં નિર્ણય કરી લીધો છે અથવા તો મેં નક્કી કરી લીધું છે. આનું મિનિંગ શું થાય? આઈ હેવ ડિસાઇડેડ નો મિનિંગ થાય મેં નક્કી કરી લીધું છે અથવા તો મેં નિર્ણય કરી લીધો છે. શું?
સબ્જેક્ટ પછી હેવ ડિસાઇડેડ ટુ પછી વર્બ. મેં ઇંગ્લિશ શીખવાનો નિર્ણય કરી લીધો છે, તો આઈ હેવ ડિસાઇડેડ ટુ લર્ન ઇંગ્લિશ. નિર્ણય કરી લીધો પછી પાછળ પડ્યા રહેજો. મેં જાતે જ કામ કરવાનું નક્કી કર્યું છે, તો આઈ હેવ ડિસાઇડેડ ટુ વર્ક ઓન માય ઓન. મેં સવારનો નાસ્તો કરવાનું નક્કી કરી લીધું છે, તો આઈ હેવ ડિસાઇડેડ ટુ હેવ બ્રેકફાસ્ટ. આઈ હેવ ડિસાઇડેડ ટુ કમ્પ્લીટ ધીસ વર્ક. મેં આ કામ કરવાનું પૂરું કરવાનું નક્કી કરી લીધું છે. તો જ્યારે તમે કોઈ કામ કરવાનું નક્કી કરી લીધું છે અને તમારે અંગ્રેજીમાં બોલવું છે, તો આઈ હેવ ડિસાઇડેડ ટુ પછી જે કામ કરવાનું નક્કી કર્યું એ કહી દો. વાર્તા પૂરી. મજા આવે તો દિલડું મોકલી દેજો કોમેન્ટ સેક્શનમાં. ઓકે, નેક્સ્ટ. આઈ એમ થિંકિંગ ઓફ. આઈ એમ થિંકિંગ ઓફ એટલે કે હું વિચાર કરું છું, અથવા તો હું વિચારી રહ્યો છું, હું વિચાર કરું છું. ઓકે, સ્ટ્રક્ચર આઈ એમ થિંકિંગ ઓફ પછી વર્બ મૂકી દેવાનો. હું નવો મોબાઈલ લેવાનો વિચાર કરું છું. હું નવો મોબાઈલ લેવાનો વિચાર કરું છું, તો આઈ એમ થિંકિંગ ઓફ બાઇંગ અ ન્યૂ ફોન. આઈ એમ થિંકિંગ ઓફ બાઇંગ અ ન્યૂ ફોન. હું યુટ્યુબ ચેનલ શરૂ કરવાનો વિચાર કરું છું, તો આઈ એમ થિંકિંગ ઓફ પછી સ્ટાર્ટિંગ આઈએનજી વાળું રૂપ જીરણ અ યુટ્યુબ ચેનલ. હું ગીત ગાવાનો વિચાર કરું છું, આઈ એમ થિંકિંગ ઓફ સિંગિંગ અ સોંગ. હું નાચવાનો વિચાર કરું છું, આઈ એમ થિંકિંગ ઓફ ડાન્સિંગ. રેડી? સિમ્પલ છે. મસ્ત રીતે આવી રીતે અંગ્રેજી શીખવાનું સાહેબ. આવા ઘણા બધા શબ્દો તમને આપવાના છે. ઓકે, આગળ. હવે છે આઈ કાન્ટ વેઇટ ટુ. આઈ કાન્ટ વેઇટ ટુ નો મતલબ છે હું બહુ ઉત્સાહિત છું. આઈ કાન્ટ વેઇટ ક્યારે કહી શકો? હવે મારાથી ભાઈ શું કહેવાય, રાહ નથી જોવાતી, હું ઉત્સુક છું, મારાથી રાહ નથી જોવાતી, બરોબર છે? તો ત્યારે તમે આઈ કાન્ટ વેઇટ ટુ આ કહી શકો. આઈ કાન્ટ વેઇટ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો. હું ઇંગ્લિશ શીખવાની રાહ જોઈ શકતો નથી ભાઈ, હવે મારાથી રાહ જોવાતી નથી. આઈ કાન્ટ વેઇટ ટુ લર્ન ઇંગ્લિશ. મને હવે શું કહેવાય, હું તમને મળવા માટે ઉત્સુક છું, અથવા તો મને તમને હવે મળવાની ઉત્સુકતા જાગી છે, અથવા તો હવે હું તમને મળ્યા વગર રહી નથી શકતો, તો આઈ કાન્ટ વેઇટ ટુ મીટ યુ. અથવા તો તમે એમ કહી શકો કે ભાઈ હવે હું ખાવાથી એનો ઇંતજાર કરી શકતો નથી, મારાથી રહેવાતું નથી. આઈ કાન્ટ વેઇટ ટુ ઈટ ફૂડ. તો જેનાથી તમે રાહ નથી જોવાઈ શકતી તમારાથી, ત્યારે આઈ કાન્ટ વેઇટ ટુ પછી ક્રિયાપદ મૂકી દેવાનું છે. એના પછી છે ઇટ સાઉન્ડ્સ લાઈક. ઇટ સાઉન્ડ્સ લાઈક એટલે એવું લાગે છે કે. સાઉન્ડ્સ એટલે પછી અવાજ નહીં. આ એક ઇટ સાઉન્ડ્સ એક ફ્રેઝ છે, તો એનો મિનિંગ શું થશે? એવું લાગે છે કે. શું? સ્ટ્રક્ચર જોઈ લો. લાઈક પછી સેન્ટેન્સ સીધું મૂકી દેવાનું. એ અવાજ સાંભળીને એવું લાગે છે કે તે ફાઇટ થઈ, એટલે કે ધડમ ધડીંગ બાંધવાનું થઈ ગયું. ઇટ સાઉન્ડ્સ લાઈક ધે હેડ અ ફાઇટ. તેઓ બાંધ્યા, બરોબર છે? એવું લાગે છે કે તે ખુશ છે, તો ઇટ સાઉન્ડ્સ લાઈક યુ આર હેપી. એવું લાગે છે તો એનો મિનિંગ શું થશે? ઇટ સાઉન્ડ્સ લાઈક. તો આવા નવા નવા સેન્ટેન્સીસ તમે બનાવી શકો છો કે ગમે તમને એવું લાગે છે. માની લો કે આપણે એવું સેન્ટેન્સ કેવું છે કે મને એવું લાગે છે કે તું બીમાર છો, તો ઇટ સાઉન્ડ્સ લાઈક યુ આર સિક. મને એવું લાગે છે કે તને ભૂખ લાગી છે, ઇટ સાઉન્ડ્સ લાઈક યુ આર હંગ્રી. રેડી? તો ગમે એટલા સેન્ટેન્સ તમે બનાવી શકો છો. આઈ એમ નોટ શ્યોર ઇફ પછી સેન્ટેન્સ. હવે સબ્જેક્ટ પછી વર્બ એટલે સેન્ટેન્સ આવી ગયું. મને ખાતરી નથી કે. આઈ એમ નોટ શ્યોર નો મતલબ શું થાય? મને ખાતરી નથી, હું પાકું નથી, એમાં મને શ્યોર નથી એમ. રેડી? તો આઈ એમ નોટ શ્યોર પછી ઇફ પછી સબ્જેક્ટ ને પછી વર્બ. મને ખાતરી નથી કે આવશે, ભાઈ મને એવું લાગતું નથી કે આવશે એમ. તો આઈ એમ નોટ શ્યોર ઇફ હી વિલ કમ. આઈ એમ નોટ શ્યોર ઇફ હી વિલ કમ. મને ખબર નથી તો મને ખાતરી નથી કે સમય મળશે. આઈ એમ નોટ શ્યોર ઇફ આઈ વિલ ગેટ ટાઈમ. આઈ વિલ ગેટ ટાઈમ. ઓકે, એના પછી ધ પોઈન્ટ ઇઝ. હવે ધ પોઈન્ટ ઇઝ નો મિનિંગ શું થાય? વાત તો એવી છે કે. પોઈન્ટ નો મતલબ વાત તો એવી છે. ધ પોઈન્ટ ઇઝ પછી સેન્ટેન્સ. વાત તો એવી છે કે એ કોશિશ નથી કરતો. તો ધ પોઈન્ટ ઇઝ હી ડઝન્ટ ઇવન ટ્રાય. મુખ્ય વાત એ છે કે આપણે પંક્ચ્યુઅલ હોવા જોઈએ. ધ પોઈન્ટ ઇઝ વી મસ્ટ બી પંક્ચ્યુઅલ. વાત એ છે કે વિડીયો ઉતારતો નથી. ધ પોઈન્ટ ઇઝ હી ડઝ નોટ શૂટ અ વિડીયો અથવા તો મેક અ વિડીયો. રેડી? પોઈન્ટ એ છે કે એ રાહ જોતો નથી, બરોબર છે? ધ પોઈન્ટ ઇઝ હી ડઝન્ટ વેઇટ.
તો આવા સેન્ટેન્સીસ તમે બનાવી શકો. પોઈન્ટ એ વાત એ છે, મૂળ વાત એવી છે કે આવું સેન્ટેન્સ, તો તમે આ રીતે સેન્ટેન્સ બનાવી શકો. એના પછી વાત એ છે કે તમારે જો અંગ્રેજી શીખવું છે, તમે મતલબ ધારી લીધું છે કે અંગ્રેજી શીખવું છે, તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. કોઈ પણ એક કોર્સ તમે પરચેસ કરી લ્યો. સાહેબ એકદમ આમ મૂળિયાથી અંગ્રેજી શીખડાવ્યું છે અને દરેક ગુજરાતીનું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર આ કોર્સથી થાય છે. તો કોઈ પણ એક કોર્સ પરચેસ કરી લો. જો ઓફર ચાલુ છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા છે, કોલ કે મેસેજ કરી અને તમે છે આ મંગાવી શકો છો. ઓકે, ધેટ્સ વાય એટલે શું થશે? એ જ કારણે. બરોબર છે. હવે છેલ્લા એક બે જ રહ્યા છે. જુઓ, ધેટ્સ વાય એટલે કે એ જ કારણે. ધેટ્સ વાય પછી સેન્ટેન્સ, હું બીમાર હતો એ જ કારણે હું નહોતો આવ્યો. બીમાર હતો ને એટલા માટે હું નહોતો આવ્યો. આઈ વોઝ સિક, હું બીમાર હતો. ધેટ્સ વાય આઈ ડીડન્ટ કમ. એ ઇંગ્લિશ બોલે છે એ જ કારણે એની જોબ સારી છે. સમજાણું? તો હી સ્પીક્સ ઇંગ્લિશ, ધેટ્સ વાય, તેથી હી હેઝ અ ગુડ જોબ, તેથી એની પાસે સારી જોબ છે, સારી નોકરી છે. એટલે ધ્યાન રાખવાનું, સારી નોકરી કે સારી તો તમારે મેળવવી છે તો અંગ્રેજી સારું એવું શીખી લેજો. ચલો, એના પછી આઈ વોઝ અબાઉટ ટુ એટલે ઓલું આઈ એમ અબાઉટ ટુ એટલે વર્તમાન કાળ. આઈ વોઝ અબાઉટ એટલે હું હમણાં જ આ કામ કરવા જતો હતો. રેડી? તો સ્ટ્રક્ચર તમે એનું ઈ જ છે, ખાલી એમી જાની જગ્યાએ વોઝ. હું હવે કોલ કરવાનો જ હતો, એલા હમણાં કોલ કરવાનો જ હતો. તો આઈ વોઝ અબાઉટ ટુ કોલ યુ. અને જો મારે એમ કેવું હોય કે હું હવે કોલ કરવાનો જ છું, તો આઈ એમ અબાઉટ ટુ કોલ યુ. રેડી? આટલો જ ફેર છે. હું ખાવાની તૈયારી જ કરતો હતો, તો આઈ વોઝ અબાઉટ ટુ ઇટ. હું ગીત સાંભળવાનો જ હતો, તો આઈ વોઝ અબાઉટ ટુ લિસન સોંગ્સ. તો આવી રીતે સેન્ટેન્સ બનાવવા માટે આઈ વોઝ અબાઉટ ટુ નો ઉપયોગ કરી શકો છો. રેડી? મજા આવે તો દિલડો કોમેન્ટ સેક્શનમાં કરી દેજો. ઓકે, નેક્સ્ટ, ડુ યુ માઇન્ડ ઇફ ખાલી જગ્યા. તમને કઈ વાંધો છે કે પછી જે સેન્ટેન્સ હોય. તો હવે જો સેન્ટેન્સ જોશો એટલે વધારે ખ્યાલ આવે. એનું સ્ટ્રક્ચર છે, શું તમને વાંધો છે કે હું અહીંયા બેસી જાઉં તો? હે ભાઈ, તમને કઈ વાંધો છે હું અહીં બેહું તો? ડુ યુ માઇન્ડ એટલે કે તમને કઈ વાંધો છે. ઇફ કે જો આઈ સીટ હિયર કે અહીંયા બેસું તો તમને કઈ વાંધો? ડુ યુ માઇન્ડ ઇફ આઈ સીટ હિયર? ડુ યુ માઇન્ડ ઇફ આઈ સિંગ અ સોંગ? તમને કઈ વાંધો છે કે હું ગીત ગાવતો નથી ને? શું તમને કઈ વાંધો છે કે હું પંખો ચાલુ કરું? તમને કઈ વાંધો છે? તો ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટર્ન ઓન ધ ફેન? શું તમને કઈ વાંધો છે હું એકાદ લાડુ ખાવતો? તો ડુ યુ માઇન્ડ ઇફ આઈ ઈટ અ લડ્ડુ? નથી વાંધો ને? બસ, તો જો તમને કઈ વાંધો હોય, એવું કઈ પૂછવું હોય પૂછી શકો છો. મજા આવે ને? કોમેન્ટ સેક્શનમાં દિલડું. આઈ હેવ ટુ એટલે કે મારે પડે છે. આ બધાને ખબર છે. કોઈ કામ કરવું પડે પરાયણે તો કે મારે હોમવર્ક કરવું પડે છે, તો આઈ હેવ ટુ ડુ માય વર્ક અથવા તો માય વર્ક હોમવર્ક. મારે ઓફિસે જવું પડે છે, તો આઈ હેવ ટુ ગો ટુ ધ ઓફિસ. સિમ્પલ છે. મારે નાચવું પડે છે, આઈ હેવ ટુ ડાન્સ. મારે ખાવું પડે છે, આઈ હેવ ટુ ઈટ. મારે વહેલું જાગવું પડે, આઈ હેવ ટુ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો આવું કામ તમારે પરાયણે કરવું પડે ત્યારે હેવ ટુ નો ઉપયોગ કરીશ. આઈ એમ ટ્રાઇંગ ટુ, હું કોશિશ કરી રહ્યો છું કે. તો હવે સેન્ટેન્સ કઈ રીતે થાય કે હું અંગ્રેજી બોલવાની કોશિશ કરી રહ્યો છું. આઈ એમ ટ્રાઇંગ ટુ સ્પીક ઇંગ્લિશ. હું સમયસર જવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આઈ એમ ટ્રાઇંગ ટુ બી ઓન ટાઈમ. હું રોટલી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આઈ એમ ટ્રાઇંગ ટુ મેક ચપાતી. રેડી? તો આવા જે તમે કોશિશ કરી રહ્યા છો, કાવતરા કરી રહ્યા છો, એના માટે ટ્રાઇંગ ટુ નો ઉપયોગ કરી શકો છો. રેડી? સાથે સાથે મિત્રો, ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ લઈ લેજો, કારણ કે આ કીટથી તમારું અંગ્રેજી ટોપ ઉપર જવાની ગેરંટી હું તમને અહીં આપી રહ્યો છું. ફક્ત ને ફક્ત ઓફરમાં છે સાહેબ, 299 રૂપિયામાં 4 પીડીએફ 417 વાળી. QR કોડને સ્કેન કરો, 99 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાઈ દેશો એટલે ધડાધડ 4 પીડીએફ મોકલાઈ દેવામાં આવશે. તો ખાસ લઈ લેજો, કારણ કે આ 4 પીડીએફ બહુ મસ્ત અને બહુ જબરજસ્ત રીતે ડિઝાઇન કરેલી છે. વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો. આ નંબર ઉપર મેસેજ કરશો એટલે લિંક મળી જશે તમને. ટેલિગ્રામમાં જોડાઈ જજો. 1000 લોકો જોડાઈ ગયા અને 5,90,000થી વધારે લોકો આમાં જોડાઈ ગયા છે. અને ત્યાંથી બેઠા બેઠા એક મિનિટમાં અંગ્રેજી શીખી રહ્યા છે. તો તમે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરવાનું ભૂલતા નહીં.
કરી દ્યો અત્યારે જ અને અંગ્રેજી શીખવા માંડો. તો અહીંયા જે અંગ્રેજી કેવો લાગ્યો, વિડીયો કેવો લાગ્યો, મને જરા કોમેન્ટમાં કહી દો. મજા આવી કે નહીં? મિત્રો આવીને આવી રીતે અંગ્રેજી શીખવું છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને પ્રેક્ટિસ ધમાકેદાર કરવી છે તો ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મૂકેલી છે. વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ સેક્શનમાં દિલડું મૂકતા જાઓ તમને દિલથી મજા આવી હોય ને તો. અથવા તો એકાદી સારી વાત કહી દેજો કે વાહ સર મોજ આવી ગઈ, તોય મને મજા આવશે. મિત્રો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.